સ્ટુડન્ટ્સ, ફરી એકવાર આપ સૌનું સ્વાગત અલ્ટ્રાવિઝન એકેડમી પાટડીના ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આજે ઇકોનોમિક્સ વિષયમાં ચેપ્ટર નંબર 4 અર્થશાસ્ત્રનું ચોથું ચેપ્ટર બેન્કિંગ અને નાણાકીય નીતિ એનો ભાગ 15મો. અત્યાર સુધી આ ચેપ્ટરની અંદર આપણે અગાઉ 14 વિડિયો લેક્ચરના સેશનનો અભ્યાસ પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ અને બેન્કિંગ વિશે સંપૂર્ણ પરિચય કેળવ્યો છે. પ્રસ્તાવનાથી શરૂ કરી બેંકની જુદી જુદી વ્યાખ્યાઓ, અર્થશાસ્ત્રની પરિભાષાની અંદર બેંકના જુદા જુદા અર્થ, કોને કહેવાય બેંક, ભારતની અંદર બેંકોના પ્રકારો અથવા તો ભારતની બેંકોનું અસ્તિત્વ, એની અંદર બેંકોના મુખ્ય બે પ્રકારે વર્ગીકરણ, વેપારી બેંકો અને મધ્યસ્થ બેંક વિશે ભણ્યા. વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યોનો પણ પરિચય લીધો. મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ, એની સ્થાપના, એનું રાષ્ટ્રીયકરણ, એના પણ મુખ્ય અને ગૌણ કાર્યો એટલે કે આરબીઆઈ ના નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો પણ આપણે વિગતે સમજ્યા. ત્યાર પછી ચેપ્ટરનો બીજો ભાગ એટલે કે નાણાકીય નીતિની અંદર નાણાકીય નીતિ કોને કહેવાય, એના જુદા જુદા અર્થ, એની જુદી જુદી વ્યાખ્યાઓ, નાણાકીય નીતિની વ્યાખ્યા પછી એ નાણાકીય નીતિ માટેના પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો પણ આપણે ભણ્યા. લાસ્ટ લેક્ચરમાં આપણે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો વિશે એ વિગતવાર ભણ્યા છીએ. હવે ચેપ્ટરના અંતિમ પડાવ તરફ, ચેપ્ટરની પૂર્ણાવતિ તરફ બે પોઈન્ટ બાકી રહે છે. એમાં એક ખૂબ જ ટૂંકો અને સંક્ષિપ્ત પોઈન્ટ કે વેપારી બેંકના જુદા જુદા ખાતાઓ વિશેની સમજૂતી અથવા તો વેપારી બેંકની જુદી જુદી થાપણો વિશેની સમજૂતી. જો કે આ પોઈન્ટ અગાઉ આપણે ભણી જ ગયા છીએ, છતાંય ટેક્સ્ટ બુક ની અંદર અલગથી છે વેપારી બેંકોના જુદા જુદા ખાતાઓની સમજૂતી. અથવા તો વેપારી બેંકની જુદી જુદી થાપણો વિશેની સમજૂતી. બે અથવા તો 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન હોઈ શકે છે પરીક્ષાની અંદર. બરાબર. મુખ્યત્વે 4 પ્રકારના ખાતાઓ એ કોઈ પણ વેપારી બેંકમાં હોય છે. બચત ખાતાઓ, એને કહેવાય સેવિંગ્સ એકાઉન્ટ. બરાબર. નંબર 2 ચાલુ ખાતાઓ, એ છે કરંટ એકાઉન્ટ્સ. રિકરિંગ ખાતાઓ, એ છે રિકરિંગ એકાઉન્ટ્સ. અને બાંધી મુદતના ખાતાઓ, એ છે ફિક્સ્ડ ડિપોઝિટ, ફિક્સ્ડ ડિપોઝિટ્સ એફડી. બરાબર. જ્યારે આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યો ભણ્યા, એની અંદર થાપણોના પ્રકાર સ્વરૂપે પહેલા જ કાર્યમાં આપણે સમજી ચૂક્યા છીએ. બરાબર. વેપારી બેંકનું જે મુખ્ય કાર્ય હતું પહેલું થાપણો સ્વીકારવી, એ પોઈન્ટની અંદર જ થાપણોના પ્રકાર સ્વરૂપે આપણે આ ચારે ચારનો પરિચય મેળવ્યો છે. એની એ જ બાબત અહીંયા ભણવાની અને સમજવાની છે વિગતવાર. બરાબર. કે ભારત દેશની અંદર અસ્તિત્વમાં રહેલી કોઈ પણ વેપારી બેંકમાં કયા કયા પ્રકારના ખાતાઓ હોઈ શકે અથવા તો કયા કયા પ્રકાર
થાપણો હોઈ શકે છે, બરાબર। વેપારી બેંકો કે જે ભારતની અંદર નફાના હેતુસર કાર્ય કરે છે, નફો મેળવવા માટે એ બિઝનેસ કરતી એક ધંધાકીય સંસ્થા છે, એક એવું એકમ છે વેપારી બેંકો કે જે નફો મેળવવાના હેતુસર અસ્તિત્વમાં આવે છે। અને એ વેપારી બેંકોની અંદર કયા કયા પ્રકારે ખાતા ખોલાવી શકાય, એ વેપારી બેંકના ખાતાના પ્રકારોની સમજૂતી અથવા તો ખાતા ન કે તો આપણને ઓર સ્વરૂપે એટલે કે અથવા વેપારી બેંકોની જુદી જુદી થાપણો વિશેની સમજૂતી વિગતવાર, બરાબર। એમાં સૌથી પહેલો પ્રકાર આવે છે ખાતાનો, કે છે બચત ખાતાઓ। બચત ખાતાઓને કહેવાય છે સેવિંગ્સ એકાઉન્ટ, સેવિંગ્સ અકાઉન્ટ્સ। જો એમાં શું કીધું છે, આ પ્રકારના ખાતા વ્યક્તિ પોતાની ટૂંકા ગાળાની બચતો માટે ખોલાવે છે। આ પ્રકારના ખાતા વ્યક્તિ પોતાની ટૂંકા ગાળાની બચતોને જમા કરાવવા માટે ખોલાવે છે। પછીનો પોઈન્ટ, આ ખાતું એક નામથી કે સંયુક્ત નામથી ખોલાવી શકાય છે। આ ખાતું એક નામથી કે સંયુક્ત નામથી ખોલાવી શકાય છે। પછી શું કીધું, આવા ખાતામાં જમા રહેલી રકમ ઉપર વ્યક્તિને વ્યાજ મળે છે અને આવા ખાતામાં જમા રહેલી રકમ ઉપર વ્યક્તિને વ્યાજ મળે છે અને જરૂરિયાતના સમયે આ ખાતામાંથી चेक द्वारा अथवा तो डेबिट कार्ड के क्रेडिट कार्ड द्वारा नाणा उपाड़ी शकाय छे। चेक द्वारा, डेबिट कार्ड द्वारा, क्रेडिट कार्ड द्वारा नाणा उपाड़ी શકાય છે। જો બેંકના જુદા જુદા ખાતાઓની સમજૂતી કહેવામાં આવે અથવા તો વેપારી બેંકની જુદી જુદી થાપણો વિશેની સમજૂતી કહેવામાં આવે તો ખાતાઓના મુખ્યત્વે 4 પ્રકાર છે અથવા તો થાપણોના પણ એના એ જ મુખ્યત્વે 4 પ્રકાર છે। સૌથી પહેલા આપણે પરિચય મેળવશું બચત ખાતા, બરાબર। બચત ખાતાઓને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સેવિંગ્સ એકાઉન્ટ્સ, બરાબર। સૌથી પહેલું સ્વરૂપ ખાતાઓનું અથવા તો થાપણોનું એ પહેલો પ્રકાર બચત ખાતાઓ એટલે કે એને અંગ્રેજીમાં કહેવાશે સેવિંગ્સ એકાઉન્ટ, બરાબર। શું કામ આ સેવિંગ એકાઉન્ટ ખોલાવવામાં આવે તો કે વ્યક્તિ દ્વારા પોતાની ટૂંકા ગાળાની બચતોને જમા કરાવવા માટે આવું ખાતું ખોલાવવામાં આવે છે। કોઈ પણ એક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા પોતાના ઘરમાં રહેલી ટૂંકા ગાળાની બચતોને જમા કરાવવા માટે આ બચત ખાતા ખોલાવવામાં આવે છે, બરાબર। કોઈ વ્યક્તિ માસિક આવક તરીકે 15000 રૂપિયાની કમાણી કરતો હોય એ 15000 માંથી
એનો આખા મહિનાનો ખર્ચ બાદ કરતા એ 3000 રૂપિયાની બચત થતી હોય, દાખલા તરીકે 15000 એનો પગાર માઈનસ 12000 એનો ખર્ચ, ખાવા પીવાનો, સંતાનોના શિક્ષણનો, બળતણનો, આરોગ્યનો, અન્ય પરચુરણ ખર્ચ, ખાધા ખોરાકીનો, આકસ્મિક ખર્ચાઓ, એ બધું બાદ કરતા 12000 એનો ખર્ચ છે અને 3000 રૂપિયાની બચત છે. મહિને જે 3000 રૂપિયાને વધે છે બચત તરીકે, ઘરમાં રોકડા વધે છે, એને જમા કરાવવા માટે ઈચ્છે તો આ બચત ખાતા ખોલાવી શકે. બરોબર? જેની ટૂંકા ગાળાની બચત છે, એની જરૂર એને હમણાં નથી, પણ 2 4 6 મહિને કે 8 મહિને કે 12 મહિને જરૂર પડી શકે પૈસાની. બરોબર? ટૂંકા ગાળાની એટલે કે 1 વર્ષ સુધી, જેની જરૂર એને 1 વર્ષની અંદર પડવાની. આજે 3000 જમા કરાવી આવ્યો, કાલે ઉપાડી શકે, પરમ દિવસે ઉપાડી શકે, 2 મહિને 4 મહિને 6 મહિને 8 મહિને 12 મહિના સુધીમાં જ્યારે જરૂર પડે ત્યારે ઉપાડી શકે. બરાબર? તો એવી ટૂંકા ગાળાની બચતોનો સંગ્રહ કરવા માટે એવી વ્યક્તિ પોતાની ટૂંકા ગાળાની બચતોનો સંગ્રહ કરવા, ટૂંકા ગાળાની બચતોને જમા કરાવવા માટે આ બચત ખાતા ખોલાવે છે. બચત ખાતા કોણ ખોલાવી શકે? તો કે બચત ખાતું કોઈ એક વ્યક્તિના નામથી અથવા તો એક કરતા વધારે વ્યક્તિઓના સંયુક્ત નામથી પણ ખોલાવી શકાય છે. કોઈ એક વ્યક્તિ વ્યક્તિગત નામથી, બરાબર, કોઈ એક વ્યક્તિ પોતાના નામે અથવા તો એક સાથે વધુમાં વધુ 4 સંયુક્ત નામથી બચત ખાતા ખોલી શકે છે અત્યારના નિયમો મુજબ. બરાબર? પતિ પત્ની સાથે નામ રાખી અને સંયુક્ત ખાતું ખોલાવી શકે બચત ખાતું. ભાઈ બહેન ના 2 નામ રાખી અને સંયુક્ત ખાતું ખોલાવી શકાય. 2 મિત્રો પોતાના નામથી એક સંયુક્ત જોઈન્ટ બચત ખાતું ખોલાવી શકે. બરાબર? તો આ રીતે કોઈ એક વ્યક્તિ વ્યક્તિગત રીતે પર્સનલી પોતાના એક નામથી અથવા તો એક કરતા વધારે સંયુક્ત નામથી એ જોઈન્ટ નામથી બચત ખાતા ખોલાવી શકાય છે. બચત ખાતા ખોલાવવા માટે માત્ર વ્યક્તિ અથવા તો વ્યક્તિઓનો સમૂહ હકદાર ગણાય છે. બરાબર? બચત ખાતાની વિશેષતા શું? તો કે આવા બચત ખાતામાં જમા રહેલી રકમ ઉપર વ્યક્તિને વ્યાજ મળે છે અને જરૂરિયાતના સંજોગોમાં, જરૂરિયાતના સમયે આ ખાતામાંથી ચેક દ્વારા અથવા તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા નાણાં ઉપાડી શકાય છે. બરાબર? બચત ખાતામાં અને જે કંઈ પોતાની ટૂંકા ગાળાની બચતો જમા કરાવી છે, બરાબર, એની ઉપર બેંક દ્વારા એને વ્યાજ ચૂકવવામાં આવે છે. આરબીઆઈ ના પ્રવર્તમાન નિયમો અનુસાર અત્યારે 6% નો દર ચાલુ છે વ્યાજમાં. બરાબર? અગાઉ 4 અને 4.5% હતા, એની પહેલા 3.5% વ્યાજ દર હતો. તો આવા બચત ખાતામાં જે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહે પોતાની બચતો જમા કરાવી હોય, એના ઉપર વખતો વખત આરબીઆઈ ના પ્રવર્તમાન નિયમો અનુસાર એ વ્યાજ એને મળવા પાત્ર થાય છે. બરાબર? એ જમા રહેલી બચતો ઉપર એને વ્યાજ મળે છે અને ટૂંકા ગાળામાં જ્યારે એને નાણાંની જરૂર હોય, બરાબર, ટૂંકા ગાળામાં જ્યારે એને નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે એવા જરૂરિયાતના આકસ્મિક સંજોગોમાં એ ખાતામાંથી બેંકમાં જઈ અને ચેક લખીને આપે તો ચેક દ્વારા અથવા તો એટીએમ મશીનની મદદથી ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ દ્વારા પણ નાણાં ઉપાડી શકાય છે. એ ગમે ત્યારે ઈચ્છે ત્યારે બચત ખાતામાંથી નાણાંનો ઉપાડ કરી શકે છે. બરાબર? તો આ થયું ખાતાનું પહેલું સ્વરૂપ અથવા તો પહેલો પ્રકાર થાપણોનો, એ છે બચત ખાતા એટલે કે સેવિંગ્સ એકાઉન્ટ. બરાબર? હવે વાત કરીશું 2 નંબરના બીજા ખાતા, ચાલુ ખાતાઓ એટલે કે કરંટ એકાઉન્ટ્સ વિશે. પોઈન્ટ નંબર 2, ચાલુ ખાતાઓ એટલે કે કરંટ એકાઉન્ટ્સ. આ પ્રકારના ખાતાઓ ધંધાદારી પેઢીઓ કે કંપનીઓના નામે ખોલવામાં આવે છે. ચાલુ ખાતામાં શું છે? જો
કે આ પ્રકારના ખાતાઓ કોઈ પણ ધંધાદારી એકમ પેઢી કે કંપનીના નામથી ખોલવામાં આવે છે. ત્યાર પછી તેમાં ધંધાના વ્યવહારો માટે દિવસમાં ગમે તેટલી વખત નાણાંનો ઉપાડ થઈ શકે છે. તેમાં ધંધાકીય વ્યવહારો માટે દિવસમાં ગમે તેટલી વખત નાણાંનો ઉપાડ થઈ શકે છે. ઉપાડ કે લેવડ દેવડ થઈ શકે છે. પછીનો પોઈન્ટ આવા ખાતામાં જમા રકમ પર કોઈ વ્યાજ મળતું નથી, પરંતુ બેંકો ખાતેદારો પાસેથી અમુક પ્રકારના સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. આવા ખાતામાં જમા રહેલી રકમ પર કોઈ વ્યાજ મળતું નથી, પરંતુ બેંકો આવા ખાતેદારો પાસેથી અમુક સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. પછીનો પોઈન્ટ ધંધાની જરૂરિયાત મુજબ આવા ખાતેદારોને ખાતામાં જમા રહેલી રકમ કરતાં વધુ રકમ ઉપાડવાની થોડા સમય પૂરતી છૂટ મળે છે. આ છે બેંક ઓવરડ્રાફ્ટની સગવડ. જો ચાલુ ખાતા વિશે વાત છે. હવે ચાલુ ખાતાને અંગ્રેજીમાં કરંટ એકાઉન્ટ્સ પણ કહી શકાય. તો કે ચાલુ ખાતા એવા પ્રકારના ખાતાઓ છે કે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ખોલાવી શકતો નથી. અગાઉ આપણે બચત ખાતામાં શું જોયું કે કોઈ એક વ્યક્તિ પોતાના વ્યક્તિગત નામથી પર્સનલી અથવા તો એક કરતા વધારે વ્યક્તિઓના સંયુક્ત નામથી બચત ખાતા ખોલી શકે. પણ અહીંયા ચાલુ ખાતા માત્ર ને માત્ર બજારમાં કાર્યરત હોય એવા કોઈ પણ ધંધાદારી એકમો, પેઢીઓ, સંસ્થાઓ અને કંપનીઓ જ ખોલાવી શકે છે. બરાબર. કરંટ એકાઉન્ટ કે ચાલુ ખાતા વ્યક્તિ દ્વારા ખોલાવી શકાતા નથી. બરાબર. ચાલુ ખાતાની વિશેષતા જ એ છે કે ચાલુ ખાતાઓ એટલે કે કરંટ એકાઉન્ટ્સ એ બજારમાં બિઝનેસ કરતા હોય એવા, બજારની અંદર અસ્તિત્વમાં હોય એવા, બજારની અંદર ચાલી રહેલા ધંધાદારી એકમો, કંપનીઓ, પેઢીઓ કે સંસ્થાઓ જ પોતાના નામથી ખોલાવી શકે છે. દાખલા તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની અત્યારે બજારમાં અસ્તિત્વમાં છે, તો કરંટ એકાઉન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નામથી ખુલી શકે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ TCS કંપની સ્થપાયેલી છે, બજારમાં અત્યારે કાર્યરત છે, ધંધો કરે છે, તો એ પોતાના નામથી
પોતાને લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવવું હોય તો એ કરંટ એકાઉન્ટ TCS ના નામથી ખુલી શકે છે. એટલે કરંટ ખાતા ચાલુ ખાતાની બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું કે આવા ખાતા એ કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા ખોલાવવામાં આવતા નથી, પરંતુ એ બજારમાં કાર્યરત હોય એવા કોઈ ધંધાદારી એકમો, પેઢીઓ અથવા તો કંપની કે સંસ્થાના નામથી ખોલવામાં આવે છે. બરાબર? અને એમાં આવા કરંટ એકાઉન્ટમાં એટલે ચાલુ ખાતામાં ધંધાકીય વ્યવહારો કરવા માટે દિવસમાં ગમે તેટલી વખત નાણાંનો ઉપાડ કે લેવડ દેવડ થઈ શકે છે, કોઈ મર્યાદા નથી. બચત ખાતામાં તો કેટલીક મર્યાદાઓ છે. બરાબર? બચત ખાતામાં કેટલાક નીતિ નિયમો છે કે એનું પાલન કરવું ફરજિયાત છે, પણ ચાલુ ખાતામાં ગમે તેટલી વખત દિવસમાં જમા ઉધાર થઈ શકે, એટલે કે નાણાં જમાઈ કરાવી શકાય અને ઉપાડી પણ શકાય છે. ગમે તેટલી વખત આ વ્યવહાર કરવાની છૂટ આપવામાં આવે છે, છૂટ મળે છે, કારણ કે ધંધાનું ખાતું છે. ધંધાકીય વ્યવહારો સાચવવા માટે, ધંધાકીય લેવડ દેવડ કરવા માટે કોઈ પણ વેપારી કે પેઢી કે કંપની દ્વારા પોતાના ધંધાકીય વ્યવહારો સાચવવા માટે એ ચાલુ ખાતા ખોલાવાય છે. એટલે ચાલુ ખાતામાં વ્યવહારોની કોઈ મર્યાદા નથી, વ્યવહારોની કોઈ સીમા નિર્ધારિત કરેલી નથી. બરાબર? ચાલુ ખાતામાં દિવસમાં ગમે તેટલી વખત ધંધાની જરૂરિયાત મુજબ એ જમા ઉપાડ કરવાની એટલે કે લેવડ દેવડ કરવાની છૂટ મળે છે. ગમે તેટલી વખત નાણાંનો ઉપાડ થઈ શકે છે, નાણાં જમાઈ ગમે તેટલી વખત કરાવી શકાય છે. બરાબર? ચાલુ ખાતામાં બીજું એ ધ્યાન રાખવાનું છે કે બચત ખાતાની જેમ ચાલુ ખાતામાં જમા રહેલી રકમ ઉપર બેંક દ્વારા કોઈ વ્યાજ મળતું નથી, પરંતુ બેંક એ ચાલુ ખાતાદારો પાસેથી અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ સામેથી વસૂલ કરે છે. જો બચત ખાતામાં આપણે પડી ગયા હતા કે જમા રહેલી રકમ ઉપર RBI ના પ્રવર્તમાન નિયમો અનુસાર વ્યાજ મળે છે, પણ ટૂંકા ગાળાની જે કંઈ બચતો જમા રહેલી હોય એના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. પણ ચાલુ ખાતામાં જમા રહેલી રકમ પર બેંક દ્વારા કોઈ પણ પ્રકારે કોઈ પણ સ્વરૂપનું વ્યાજ મળતું નથી. ઉલટાનું બેંક એવા ચાલુ ખાતેદારો પાસેથી અમુક સર્વિસ ચાર્જ સ્વરૂપે, અમુક ફી સ્વરૂપે કેટલાક નાણાં, કેટલીક રકમ વસૂલ કરે છે. બરાબર? અને હા, ચાલુ ખાતામાં એક વિશિષ્ટ સગવડ મળે, ચાલુ ખાતામાં એક વિશિષ્ટ સુવિધા મળે જે બચત ખાતેદારોને મળતી નથી, એ છે બેંક ઓવરડ્રાફ્ટ. બરાબર? બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે ધંધાની જરૂરિયાત મુજબ કોઈ પણ ચાલુ ખાતેદારને એના ખાતામાં જમા રહેલી રકમ કરતા વધુ રકમ ઉપાડવાની થોડા સમય પૂરતી છૂટ મળે છે, એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. આ બેંક ઓવરડ્રાફ્ટની સગવડ એ માત્ર ચાલુ ખાતેદારોને મળવા પાત્ર થાય છે. બચત ખાતું કે રિકરિંગ ખાતું કે બાંધી મુદતના ખાતામાં ઓવરડ્રાફ્ટની સગવડ મળતી નથી. ધંધાના વ્યવહારોને સાચવવા માટે આકસ્મિક નાણાંની જરૂરિયાત ઊભી થાય તો એવા સંજોગોમાં જે ખાતેદાર વધુ સારી છાપ, વધુ સારી પ્રતિષ્ઠા બેંકમાં ધરાવતો હોય એને થોડોક સમય પૂરતી, મહિના, 2 મહિના, 4-6 મહિના પૂરતી એના ખાતામાં જેટલી રકમ જમા હોય એના કરતા વધુ નાણાં ઉપાડવા દેવાની બેંક દ્વારા છૂટ આપવામાં આવે છે. એ સુવિધાને કહેવાય છે બેંક ઓવરડ્રાફ્ટ, જે બચત ખાતેદારોને મળતી નથી. બરાબર? દાખલા તરીકે ચાલુ ખાતામાં 1 લાખ રૂપિયા જમા હોય અને જરૂર હોય 2 લાખ રૂપિયાની, તો વધારાના બીજા 1 લાખ ઉપાડવા દેવામાં આવે છે. જો કે નિયમ અનુસાર એ સમય મર્યાદા પૂર્ણ થતા થોડા સમય પછી અને વ્યાજ સાથે પરત ચૂકવવા પડે છે, પણ એટલો સમય પૂરતો એનો ધંધાકીય વ્યવહાર સચવાઈ જાય છે, ખોરવાતો નથી. તો આવી બેંક ઓવરડ્રાફ્ટની સગવડ એ માત્ર ચાલુ ખાતાઓમાં જ મળવા પાત્ર થાય છે. હવે વાત કરીશું ત્રીજા પ્રકારના એટલે કે રિકરિંગ ખાતાઓની, રિકરિંગ એકાઉન્ટ્સ. રિકરિંગ ખાતાઓ એને કહેવાય રિકરિંગ અકાઉન્ટ્સ.
રિકરિંગ અકાઉન્ટ્સ. શું કીધું છે એમાં જુઓ, આ પ્રકારના ખાતાઓ જે વ્યક્તિ એક સાથે બચત ન કરવા ઈચ્છતા હોય, જે વ્યક્તિઓ એક સાથે મોટી બચત કરવા ન ઈચ્છતા હોય, પરંતુ ચોક્કસ સમયગાળા દરમિયાન દર મહિને એક ચોક્કસ રકમ ખાતામાં જમા કરાવવા ઈચ્છતા હોય, તે વ્યક્તિઓ આવા ખાતા ખોલાવે છે. પછી શું કીધું, આ પ્રકારના ખાતામાં થાપણો વધતી જાય છે અને આ પ્રકારના ખાતામાં થાપણો વધતી જાય છે અને અમુક નિશ્ચિત સમયના અંતે પાકતી મુદ્દતે વ્યાજ સહિત તે જમા રકમ પરત મળે છે. આ છે રિકરિંગ ખાતાઓ. બરાબર. ત્રીજા પ્રકારના ખાતાઓ અથવા તો ત્રીજા સ્વરૂપના ખાતાઓ એ છે રિકરિંગ અકાઉન્ટ. બરાબર. અંગ્રેજીમાં પણ એને રિકરિંગ એકાઉન્ટ જ કહેવાય. બરાબર. અંગ્રેજીમાં એક ક્રિયાપદ છે ટુ રિકર એટલે ભેગું થવું, એકત્ર થવું, ભંડોળ ભેગું થવું, ખાસ કરીને રોકડ ભેગી થવી, એના માટે વપરાય છે આ ક્રિયાપદ RECURR ટુ રિકર એટલે એકત્ર થવું, ભેગું થવું. બરાબર. કોણ ખોલાવે આ રિકરિંગ ખાતાઓ? તો કે આમ તો રિકરિંગ ખાતાઓ બચત ખાતાનો જ એક પ્રકાર છે, આપણે આગળ ભણી ગયા. પણ જે વ્યક્તિઓ એક સાથે બચત કરવા નથી ઈચ્છતા મોટી રકમની, અથવા તો નથી કરી શકે, બરાબર, એક સાથે 10,000 રૂપિયા, 5,000 રૂપિયા, 20,000 રૂપિયા નથી બચાવી શકે, પણ એના બદલે એક ચોક્કસ સમયગાળા સુધી, બરાબર, 1 વર્ષ સુધી, 2 વર્ષ સુધી, દર મહિને 2,000 બચાવી શકે એમ છે. બરાબર. એક ચોક્કસ નક્કી કરેલી મુદત સુધી, એક ચોક્કસ નક્કી કરેલા સમયગાળા સુધી, દર મહિનાની 5 તારીખે, 8 તારીખે, 10 તારીખે એ નાની રકમ 1,000-2,000 રૂપિયા બચાવી શકે એમ છે વર્ષ સુધી. તો એવા વ્યક્તિઓ આ પ્રકારના રિકરિંગ ખાતા ખોલાવે છે. દર મહિને એમાં નાણાં જમા કરાવવાના. કેટલા સમય સુધી? તો કે નિશ્ચિત ચોક્કસ સમયગાળા સુધી, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ સુધી. બરાબર. અને પછી પાકતી મુદતે એ બધી ભેગી થયેલી જમા રકમ એક સાથે વ્યાજ સહિત મળે છે. એ વર્ષ પૂરું થાય એટલે દર મહિનાના 2,000, 12 મહિનાના 24,000 પ્લસ એનું વ્યાજ મળે છે રોકડમાં. બરાબર. થાપણો દર મહિને જમા થતી જાય એટલે ઉત્તરોત્તર દર મહિને થાપણો વધતી જાય છે અને નિશ્ચિત સમયના અંતે, એટલે કે નક્કી કરેલો સમયગાળો પૂરો થાય એટલે પાકતી મુદતે જે કંઈ નક્કી કરેલો વ્યાજ દર હોય બેંકનો 6%, 7%, 8% એ સાથે એ તમામ રકમ ભેગી મળે છે. તો આનો ફાયદો એ કે જ્યારે ભેગા કરવાના આવે
હપ્તે હપ્તે છે દર મહિને ભરવાના છે મળે ત્યારે એક મોટી રકમ એક સાથે ભેગી થઈને મળશે પ્લસ એમાં વ્યાજ ઉમેરાશે તો જે વ્યક્તિઓ એક સાથે મોટી રકમની બચત નથી કરી શકે અથવા તો નથી કરવા ઈચ્છતા પણ એક ચોક્કસ સમયગાળા સુધી કટકે નિયમિત રીતે હપ્તે હપ્તે બચત કરવા માંગે છે એ આ ખાતા ખોલાવી શકશે વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ પણ ખોલાવી શકે છે પેઢીઓ પણ ખોલાવી શકે છે બરાબર બાંધી મુદતના ખાતાઓ એટલે કે ફિક્સ ડિપોઝિટ્સ અથવા તો એફડી બરાબર એ ચોથું સ્વરૂપ ખાતાઓનું બાંધી મુદતના ખાતાઓ એની અંદર એને લાંબા ગાળાના ખાતાઓ પણ કહેવાય છે લાંબા ગાળાના ખાતાઓ બરાબર અથવા ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ આપણે એને વ્યવહારમાં એફડી તરીકે ઓળખીએ છીએ બરાબર તો કે લાંબા ગાળા માટે બચત કરવા ઈચ્છતા વ્યક્તિઓ આ પ્રકારના ખાતા ખોલાવે છે લાંબા ગાળા માટે બચત કરવા ઈચ્છતા વ્યક્તિઓ આ પ્રકારના ખાતા ખોલાવે છે આ પ્રકારના ખાતા ઉપર બેંકો સૌથી વધુ વ્યાજ ચૂકવે છે આપણે ભણી ગયા ત્યાર પછી આવા ખાતામાં એક ચોક્કસ મુદત માટે નાણાં મૂકી શકાય છે આવા ખાતામાં એક ચોક્કસ મુદત માટે નાણાં મૂકી શકાય છે જુઓ નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય છે બાંધી મુદત અગાઉથી બંધાઈ ગયેલી છે મુદત અગાઉથી ફિક્સ થઈ ગયેલી છે મુદત અગાઉથી નક્કી થઈ ગયેલી છે નિર્ધારિત છે અથવા તો લાંબા ગાળાના ખાતાઓ ફિક્સ છે બરાબર લાંબા સમય માટે છે બરાબર તો જે વ્યક્તિઓ ટૂંકા ગાળાની બચત કરવા નથી ઈચ્છતી અને જે વ્યક્તિઓ લાંબા ગાળાની બચત કરવા ઈચ્છે છે એવા લાંબા ગાળા માટે બચત કરવા ઈચ્છતા વ્યક્તિઓ આવા ફિક્સ ડિપોઝિટના ખાતા ખોલાવી શકે છે બરાબર 1 વર્ષ માટે 2 વર્ષ માટે 3 વર્ષ માટે 5 વર્ષ માટે 10 વર્ષ માટે આવી લાંબા ગાળાની બચત કરવી હોય કે એકવાર નાણાં જમા કરાવી દીધા 20000 રૂપિયા પછી એની 5 વર્ષ સુધી જરૂર નથી બરાબર હવે લાંબા ગાળાની બચત કરવા ઈચ્છતા વ્યક્તિઓ આવા ફિક્સ ડિપોઝિટના ખાતા ખોલાવે છે અને આવા પ્રકારના ખાતા ઉપર બેંકો સૌથી વધુ વ્યાજ ચૂકવે છે બરાબર સૌથી વધુ વ્યાજ બેંકો ફિક્સ ડિપોઝિટના ખાતા ઉપર ચૂકવે છે બચત ખાતા કરતા કે રિકરિંગ ખાતા કરતા ચાલુ ખાતામાં તો વ્યાજ મળતું જ નથી બરાબર પણ તમામ પ્રકારના ખાતાઓમાંથી સૌથી વધુ વ્યાજ એ બેંકો આવા ખાતા ઉપર ચૂકવે છે અને આવા ખાતામાં એક ચોક્કસ નિશ્ચિત મુદત સુધી એક ચોક્કસ નિશ્ચિત સમય સુધી નાણાં જમા મૂકી શકાય છે નાણાં જમા રાખી શકાય છે 2 વર્ષ માટે 3 વર્ષ માટે 5 વર્ષ માટે 10 વર્ષ માટે આવી ચોક્કસ મુદત સુધી એક નિર્ધારિત કરેલી નક્કી કરેલી સમય મર્યાદા સુધી આવા ખાતામાં નાણાં જમા કરાવી શકાય છે એ મુદત પૂરી થાય એટલે મુદત પ્લસ વ્યાજ એ નાણાં પ્લસ એનું નક્કી કરેલું વ્યાજ એમાં ઉમેરાય અને પાકતી મુદતે મળી જાય છે
તો આ થઈ ગયા આપણા ખાતાના પ્રકારો અથવા તો થાપણોના સ્વરૂપો. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે આ ચેપ્ટરનો અંતિમ પોઈન્ટ એટલે કે મધ્યસ્થ બેંક અને વેપારી બેંક વચ્ચેનો તફાવત ભણીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.